जय श्री कृष्ण। चलो आज हूँ तमने मारा नर्सरीનું કલેક્શન બતાવું છું। આજે મારા નર્સરીથી લાવેલા બધા પ્લાન્ટ્સ આજે હું આને રિપોર્ટ કરવાની છું, તો હું તમારી સાથે સોઇલ મિક્સ બી રિપોર્ટ કરતા બતાવીશ અને રિપોર્ટિંગ કર્યા બાદના મારા પોટ પણ તમને બતાવીશ। તો જુઓ આજે બધા મારા પ્લાન્ટ્સ અને જુઓ કેટલી બધી વસ્તુઓ ભેગી કરવી પડે છે। આ કોલિયસને મેં પાણીમાં પ્રોપેગેટ કર્યું હતું, તો જુઓ એના કેટલા સરસ મૂળી આવી ગયા છે। આને પણ હું આજે માટીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીશ। તો જુઓ કેટલી વસ્તુઓ ભેગી કરવી પડે છે, માટી, રેતી, ખાતર, વોટર અને આ બધા પ્લાન્ટર હું લાવી છું। આ પ્લાન્ટરમાં હું આજે બધા પ્લાન્ટને રિપોર્ટ કરીશ। કેવા લાગે છે? સરસ છે ને? ઓકે, તો આના માટે 3 પાટ માટી લેવાની છે। 3 પાટ માટી હોય તો 1 પાટ રેતી લેવી। તમારી માટી ચીકણી હોય તો 1 પાટ રેતી લેવાની, નહીંતર હાફ પાટ પણ ચાલે। 2 પાટ કોકોપીટ પણ જરૂરી છે, અને ખાતર કોઈ બી, આ હું વર્મી કમ્પોસ્ટ લઉં છું 3 પાટ, બરાબર છે। છાણિયું ખાતર હોય તો એ પણ ચાલે। અને 2 મુઠ્ઠી નીમખલી, એનાથી તમારા મૂળિયાને કોઈ સડો નહીં થાય, કોઈ જીવાત નહીં થાય, આ બહુ જરૂરી છે 2 મુઠ્ઠી। અને 1 ચમચી કોઈ બી ફંગીસાઇડ ના હોય તો હળદી પણ ચાલે। આ સાફનો ફંગીસાઇડ પાવડર છે। અને હવે આપણે માટીને સરસ રીતે મિક્સ કરી લઈશું। એકદમ સરસ મિક્સર તૈયાર થાય છે। એટલું વેઇન ડ્રેન હોય છે કે પાણી નાખતાની સાથે જ બધું જ પાણી પોટની નીચે નીકળી જાય। અને હવે હું તમને મારા છોડ બતાવીશ। આ છે પોઇન્સટેલિયા। પહેલાં આપણે આને રિપોર્ટ કરીશું, અને એની માટે હું આ વાળો પોટ સિલેક્ટ કરીશ। સરસ લાગે છે ને? અને હંમેશા પોટમાં એટલા હોલ હોવા જોઈએ કે પાણી અંદર રૂકે નહીં, કેમ કે પ્લાસ્ટિકના પોટ છે, હોલ જરૂર છે। અને હોલને કવર કરવા હું મોટા પથ્થર નીચે નાખી દઈશ થોડા, જેથી કરીને આપણે પાણી રેડીએ તો માટી બહાર ના જાય, પણ એક્સ્ટ્રા વોટર બધું નીકળી જાય। અને એની ઉપર હું નાખીશ ગ્રીન પત્તા, સૂકા પત્તા, શાકભાજીના છોડા, આ બધું નાખવું એટલું ફાયદાકારક છે કે જ્યારે આપણો પ્લાન્ટ મોટો થશે ને એના મૂળિયા નીચે જશે ત્યાં સુધી આ બધું સડી જશે અને ખાતર બની અને આપણા પ્લાન્ટને ન્યુટ્રિશન આપશે। ચલો હવે આપણે આ માટી મિક્સર જે હતું એનાથી ફિલ કરી દઈશું, અને પછી આપણો પ્લાન્ટ એમાં મૂકી દઈશું। બહુ સરસ વેલ ડ્રેન માટી બનાવી છે। જો મારાથી ગ્રો બેગ ફાડીને કાપીને કરવી પડી એટલે હું તમને વિડીયો ના લઈ શકી। અને આ પાણી છે, બ્લેક દેખાતું હશે, આમાં મેં ઉમેર્યું છે એપ્સમ સોલ્ટ અને હ્યુમિક એસિડ। એપ્સમ સોલ્ટ અને હ્યુમિક એસિડથી પ્લાન્ટ આપણે જે રિપોર્ટિંગ કરીએ છીએ ને એના શોકમાં નથી આવતો। અને એપ્સમ સોલ્ટથી એના પત્તા ગ્રીન લશ બનશે, અને હ્યુમિક એસિડથી મૂળિયા બહુ સ્ટ્રોંગ બનશે, એટલે આપણો પ્લાન્ટ રિપોર્ટિંગ પછી શોકમાં નહીં જાય ને બહુ સરસ થશે। અને આ જુઓ મેં બધા જ પ્લાન્ટ રિપોર્ટ કરી દીધા છે। કેવા લાગે છે મારા બધા પ્લાન્ટર અને મારા પ્લાન્ટ? હું બધા પ્લાન્ટનો વિડીયો રિપોર્ટિંગનો નથી લઈ શકી, કારણ કે એક હાથેથી ફોન પકડો અને એક હાથેથી વિડીયો પકડો નહીં, બનાવો નહીં સારું થતું। આ છે મારા ઝેરા પ્લાન્ટ, કેવા ફાઇન લાગે છે, ક્યુટી ક્યુટી। જુઓ આ કોલિયસ જે વોટરમાં પ્રોપેગેટ કર્યો હતો એ છે। કેવું મસ્ત લાગે છે ને? ચલો, થેન્ક યુ।